સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં નેશનલ લેવલે મેડલ સાથે ભરૂચના ખેલાડીઓ ઝળક્યા. ગત તારીખ 26 માર્ચથી 1 એપ્રિલ 2025 દરમિયાન 18મી સબ જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધાનું આયોજન લુધિયાના, પંજાબ ખાતે થયું હતું. જેમાં બહેનોની ઇવેન્ટમાં 4 ખેલાડીઓ ભરૂચના હતા. વંશિકા દાલમિયા, જીવિકા શાહ, ખનક પટેલ અને ખુબી જૈન ગુજરાતીની ટીમમાં પસંદ પામ્યા હતા. તેઓ ટીમ ઇવેન્ટમાં પ્રથમ મુકાબલો રાજસ્થાન સામે 2-થી, ત્યારબાદ પોંડિચેરી સામે પણ 2, છત્તીસગઢ સામે 2 અને ફાઇનલમાં ગત વર્ષની ચેમ્પિયન તમિલનાડુને પણ 2થી હરાવી ગુજરાતે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત ભાઈઓની ટીમ ઇવેન્ટમાં ભરૂચના 2 ખેલાડીઓએ કશ્યપ પટેલ અને નિવાન શાહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત ખનક પટેલ અને અમદાવાદની ધ્વનિ નાગમટે ડબલ ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેળવ્યો છે અને જીવિકા શાહ અને અમદાવાદની મહેકે પણ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આમ નેશનલ કક્ષાએ ભરૂચના ખેલાડીઓનો નોંધપાત્ર દેખાવ કરી 1 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેઓ હાલમાં લવ ઓલ ટેનિસ એકેડમીમાં ટેનિસ અને સોફ્ટ ટેનિસ રમતની પ્રેક્ટિસ કરી રહ્યું છે. આ પ્રસંગે એમ્પ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી મહેશ કશવાલા અને સેક્રેટરી હસમુખ વેગડાએ ગુજરાત માટે મેડલ મેળવનાર તમામને શુભેચ્છા આપી છે. હાલમાં ખેલાડીઓ ખેલ મહાકુંભની તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં પંજાબના લુધિયાણા ખાતે 18મી સબ જુનિયર સોફ્ટ ટેનિસ સ્પર્ધાનું આયોજન થયું, જેમાં ગુજરાતની બહેનોએ ગોલ્ડ મેડલ અને ભાઈઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ટીમની અંદર ભરૂચ જિલ્લાની કુલ 4 બહેનો હતી અને ભાઈઓ કુલ 2 હતા. 4 બહેનો વંશિકા દાલમિયા, જીવિકા શાહ, ખનક પટેલ અને ખુબી જૈન હતા અને ભાઈઓમાં નિવાન શાહ અને કશ્યપ પટેલ હતા. આ તમામ ખેલાડીઓએ ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓ લવ ઓલ ટેનિસ એકેડમીમાં સોફ્ટ ટેનિસની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ ખેલાડીઓએ લુધિયાણા ખાતે ગુજરાત રાજ્યને ગોલ્ડ મેડલ અપાવ્યો છે, જે પ્રથમ વખત છે. હું આ તમામ ખેલાડીઓને અભિનંદન આપું છું અને સાથે સાથે આવનાર સમયમાં ટુર્નામેન્ટ માટેની શુભકામનાઓ આપું છું. હું ભરૂચ જિલ્લાના તમામ રમતપ્રેમીઓને વિનંતી કરું છું કે તેઓ આવનાર સમયની અંદર જો મેડલ માટે રમતા હોય તો તે લોકોએ ફિટનેસ ઉપર ખૂબ ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે એ લોકોએ યોગા અને મેડિટેશન ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. રમતમાં કોઈ પણ શોર્ટકટ હોતો નથી અને તેથી તેઓએ ખૂબ મહેનત કરીને મેડલ મેળવ્યું છે. આ પ્રસંગે હું તમામ ખેલાડીઓ, પેરેન્ટ્સ, તેમની શાળાને અભિનંદન આપું છું. થેન્ક યુ.